અમુક શબ્દ સંસારને સંબંધિત હોય પણ મને જવાબ દેવાની ખુશી થાય. એક ભાઈ એમ કહે છે કે બાપુ, હું આપની કથા શ્રવણ કરું છું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઈશ્વરને યાદ પણ કરું છું, પણ મારો પ્રશ્ન એ છે કે હું નોકરીએ જાઉં છું અને નોકરી મારી એવી છે કે જેમાં મારે બધા સાથે બહુ જ વાતો કરવી પડે છે, બહુ જ લોકોને સમજાવવા પડે છે, અને એ સમજાવ્યા બાદ હું ઘરે આવું, ઘરે આવ્યા પછી મારા પરિવારમાં બધા સાથે વાતો નથી કરી શકતો. હું મારા પરિવારને બહુ ચાહું છું, મારા પરિવારને બહુ પ્રેમ કરું છું, પણ બધા સાથે વાર્તાલાપ કરવાનો મારી પાસે સમય નથી રહેતો, અને બધાને વાર્તાલાપ કરવા માટે હું થાકી જાઉં છું, એટલે બધાને વાતો નથી કરી શકતો, જેનાથી પરિવારમાં એક એવી સમજણ છે કે આપ અમારા ઉપર ધ્યાન નથી દેતા, તો બાપુ મારે શું કરવું જોઈએ? મેં થોડી વાર પહેલા કીધું કે શબ્દનો આશ્રય નાદાન વ્યક્તિઓ લે. શબ્દનો આશ્રય જેને હજુ અનુભૂતિની શક્તિ નથી પ્રાપ્ત થઈ એ લે. જ્યાં સત્ય હોય ત્યાં શબ્દની જરૂર નથી પડતી. તમે ઘરે આવો છો, બધા હારે વાતો નથી કરી શકતા, બોલી નથી શકતા, જેનાથી પરિવાર નારાજ રહે છે, અને તમે કહો છો કે બધાને હું બહુ ચાહું છું, તો એક વાત ખુલાસાવાર કહી દઉં, દુઃખ નહીં લગાડતા. કોઈને પ્રેમ કરતા હોય ને એને કેવું ન પડે, તમારા હૃદયની ધડકન એને કહી દે. હાલો, છતાં હું માની લઉં છું કે તમારામાં એ શક્તિ નથી, અથવા તો ઘરના સદસ્યો એટલા બધા જાગ્રત અવસ્થામાં નથી. તો એક કામ કરવું, તમે ઘરે આવો ને, તમારી દીકરી હોય દીકરો હોય એના માથા પર હાથ મૂકો, એના માથા પર હાથ મૂકી અને એની સામે હસીને કહેવું, કેમ છે બેટા, તારો દિવસ આજ કેવો ગયો? હું તને બહુ ચાહું છું મારા દીકરા. દીકરી હોય તો દીકરીના માથા પર હાથ મૂકીને એને એમ કહેવું કે બેટા, તું મારું ભવિષ્ય છે, મારા પરિવારનો કુલદીપક છે, પણ બેટા સમય નથી રહેતો એટલે હું તારી સાથે વાતો નથી કરી શકતો, પણ તને બહુ ચાહું છે, એટલું કહી અને એના માથા પર સત્યની અનુભૂતિથી હાથ ફેરવવાનો છોકરાના માથા. અને પત્નીને ખાલી એટલું કહેવાનું કે હું બહાર કમાવા જાઉં છું, મહેનત જે કાંઈ કરું છું એ જે કાંઈ કરી શકતો હોવ એ તું આ ઘર સંભાળે છે, આ બાળકોને સંભાળે છે, મારા પરિવારને સંભાળે છે, આટલી મોટી ઘરની વ્યવસ્થાને સાચવે છો, એટલા માટે હું બહાર કમાવા જઈ શકું છું. આખા પરિવારનો આધાર હો તો તું છો, મારી બરાબરી પણ તને નહીં, મારાથી વધારે પણ તું કામ કરે છે, અને એ વાતની હું હૃદયથી નોંધ લઉં છું, અને હું તને બહુ ચાહું છું, પણ થાકના કારણે વાત નથી કરી શકતો, મને ક્ષમા કરજે. આટલું કહી અને પત્નીને બહુ પ્રેમથી ચરાહજો. તમારા આખા પરિવારને ખબર પડી જશે કે તમે એને પ્રેમ કરો. માતા પિતા હોય એને વંદન કરી લેવા, બેનના માથા પર હાથ મૂકો. હા, એવું લાગે બહુ કડક હોય તો ઘરવાળીને માથા પર હાથ મૂકો, અને એથી કડક હોય તો આમ કરીને આમ દુઃખ ના લેવાય, એ મારા આંદલ ભલું કરજો. બે હાથ મૂકવા, બે હાથ મૂકીને આમ દુઃખ ના લેવા, ભલું કરજો. તારી કડક હોય તો તમારી વાતની મજબૂરીને હું સમજી શકું છું, વ્યક્ત કરવા માટે એક મુસ્કુરાહટ કાફી છે. હા, ઘણા બાળકો હોય, વ્યાસપીઠની સાથે બહુ બધા સંતાનો જોડેલા, તો હું આવું અને ઉભા હોય, હું બોલાવું નહીં, ખાલી એક થોડુંક હસું ને તો એને એમ થાય કે બાપુ હું આવ્યો એની નોંધ લીધીશ, ખતમ થઈ ગઈ વાત. એક ખાલી સામાન્ય મુસ્કુરાહટ, એક નાનું એવું હસવાનું, એની સામે જોઈ આમ પૂરી આંખથી જોવાથી એને ખબર પડી જાય કે બાપુના હૃદયમાં મારા માટે સંતાનની લાગણી છે, એક પુત્રની, એક શિષ્યની લાગણી છે.
એને કહેવું ન પડે કે "એ ભાઈ તમને બધાય માટે", નહીં નહીં, બિલકુલ નહીં. સને નાભીથી નીકળે છે, આંખ એનો ઈશારો કરી શકે છે, એક મુસ્કુરાટ કાફી છે. તો આપ આટલું કરજો, તમારા પરિવારમાં તમારા પ્રેમની નોંધ લેવાઈ જશે.